રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. અલખ કહે સદગુરુ તણો, લીલા મૌક્તિક હાર. જે કંઠે ધારણ કરે, પામે સૌખ્ય અપાર. ગુરુ લીલામૃત આ વિશ્વમાં મૃત સંજીવની સમાન છે, જેના સેવનથી મહામૃત્યુનો ભય અને અજ્ઞાન દૂર થાય છે. નારેશ્વરમાં સદગુરુ અનંત લીલાઓ કરી રહ્યા હતા. દિન દુખિયાના દુઃખોનો અંત લાવતા, કેટલાયના રોગ મટાડ્યા અને કેટલાયને દુર્ગતિથી સન્માર્ગે વાળ્યા. કેટલાય ભક્તોનો અજ્ઞાન દૂર કર્યો, કેટલાય પાગલ ડાયા કર્યા અને કેટલાયના ભૂત ભગાડ્યા. કેટલાય વહેમ ભર્યા લોકોના તૂત ભગાડ્યા. કોઈની સૂકી વાડીઓ નવ પલ્લવિત કરી, દુખિયાઓના આંસુ લૂંછી એમને આશ્વાસન આપ્યા, તો અભિમાનીઓના ગર્વ ગાળી તેમને નમ્ર બનાવ્યા. કેટલાયની જીવન નૌકાનું સુકાન હાથમાં લઈ તોફાન પાર કરાવ્યા. દુખિયાના બેલી બન્યા, દિનના ગરીબ નવાઝ. ભક્ત વત્સલા ભક્તના, નારેશ્વરના રાજ. શરણાગત વત્સલ અહા, જે કો શરણે જાય. આદિ વ્યાધિ ઉપાધિ સૌ, દૂર જીવનથી થાય. અવધૂતજીએ કદીએ કોઈના સાથે ભેદ કર્યો નથી. રાજા રંકનો ભેદ નારેશ્વરમાં ક્યારેય થયો નથી. ઊંચ નીચ, હું તું જેવા સંસારના દ્વંદ્વનો તેમણે છેદ ઉડાડ્યો હતો. અવધૂત શરણે આવી હર કોઈ દુઃખ મુક્ત થતા. નજીકના એક ગામમાં એક વૃદ્ધ મુસલમાન રહેતા હતા. ગામમાં સૌ તેમને હસન ચાચા કહેતા. ખૂબ નેક, દિલદાર માણસ. ખંતથી ખેતી કરે અને કમાણીમાંથી ઘર ચલાવે. વણ હકનું કોઈનું એ કદી લેતા નહીં. કુટુંબમાં ફક્ત પતિ અને પત્ની હતા અને બંને મહેનત કરી સુખેથી નિર્વાહ કરતા. ખુદાની બંદગી કરે અને કોઈની ચાડી નિંદા ના કરે. મહેનતથી જે કાંઈ મળતું તેમાં સંતોષ માનતા. એક વર્ષ હસનભાઈના ખેતરે કપાસનો સારો એવો પાક થયો. ખુદાની મહેર માની તેમણે ગાળા ભરી ભરી કપાસ વેચ્યો. એક દિવસ કપાસનો વેપારી હસન ચાચાને ત્યાં રૂપિયા લઈને આવ્યો. તે સમયે હસન ચાચા પાડોશી સાથે પરસાળમાં બેસી વાતો કરતા હતા. વેપારીએ હસન ચાચાને ગણીને 2200 રૂપિયા આપ્યા. પાડોશીના દેખતા હસનભાઈએ રૂપિયા
ચીથરામાં વીંટી મજૂષમાં મૂક્યા. વેપારી ચાલ્યો ગયો અને પાડોશી પણ પોતાના ઘરે ગયો. હસન ચાચાએ વિચાર કર્યો, મજૂષમાં રૂપિયા મૂકતા આ પાડોશી જોઈ ગયો છે. ક્યાંક રાત્રે છાનો માનો આવીને કાઢી ગયો તો મારા આખા વર્ષની મહેનત પાણીમાં જાય. લાવ લાવ, આ રૂપિયા કોઈને ખબર ન પડે એવી જગ્યાએ મૂકી દઉં. આમ વિચારી ચાચાએ મજૂષમાંથી રૂપિયા કાઢી તે મજૂષ ઉપરની ગોદડીઓ કાઢી સૌથી નીચેની ગોદડીમાં આ રૂપિયા મૂકી તે ગોદડી ગળી વાળી તેના પર બીજા ગોદડાનો ઢગલો મૂકી દીધો. ઘણો સમય ચાલ્યો ગયો અને ભૂલકણા ચાચા રૂપિયા ક્યાં મૂક્યા તે બધી વાત ભૂલી ગયા. એક વખત પાલેજનો દુકાનદાર ઉઘરાણી કરવા હસન ચાચાને પાસે આવ્યો. તેણે કહ્યું, ચાચા, તમારી પાસે રૂપિયા હોય તો આપી દો, હું ઉઘરાણી કરવા જ આવ્યો છું. નામું લખી તમને પાવતી આપી દઉં. ચાચાએ કહ્યું, હા ભાઈ, આવ આવ, હું તને તારા રૂપિયા આપી દઉં, તું બરાબર ગણી લે, હે, અને મને મારી પાવતી આપી જા, હે. આમ બોલી ભૂલકણા ચાચાએ મજૂષ ખોલ્યું, પણ અંદર જોતા સાથે જ ચાચાના હોશ ઉડી ગયા. ચીથરે વીંટ્યા રૂપિયા ત્યાં નહોતા. દુઃખી થઈ ચાચા બોલ્યા, હાય અલ્લાહ, અરે કોઈ મારા રૂપિયા ચોરી ગયો, કોઈ મારા બધા રૂપિયા લઈ ગયો, હાય અલ્લાહ, મારા રૂપિયા. ચાચા દુઃખથી વલખા મારતા હતા અને એમની આંખો ભરાઈ આવી. મારા રૂપિયા ક્યાં ગયા? અરે મેં તો અહીં જ મૂક્યા હતા. હવે શું થશે? કોઈ મારા રૂપિયા ચોરી ગયું, હે અલ્લાહ, મારા રૂપિયા. ચાચા પાગલની જેમ માથું કૂટવા લાગ્યા. એમના બીબી પણ અપાર રુદન કરે, અરે ભાઈ, આ ઉંમરે મને કોઈએ ખુવાર કરી દીધો, અલ્લાહ, મારા રૂપિયા. મિયા બીબી બંનેને રડતા જોઈ લેણદાર મનમાં મૂંઝાયો. તે બોલ્યો, ચાચા, તમે જરાય ચિંતા ના કરશો, ક્યાંક ભૂલથી મુકાઈ ગયા હશે. જ્યારે પણ મળે ત્યારે ઉધારી ચૂકવજો. હા, ચિત્ત શાંત કરી તમારે રૂપિયા શોધો. આટલું કહી તે લેણદાર ત્યાંથી જતો રહ્યો. વાત બહાર જાય તો લોકો હાંસી કરે, તેથી મિયા બીબી બંને છાના માના ઘરમાં શોધખોળ કરવા લાગ્યા. કેટલાય ભૂવા જાગર્યા કર્યા અને કેટલાય પીર ફકીર પાસે ગયા કે તેમની તકદીર ફળે, પણ કંઈ છૂપચ્યું નહીં. ખાવું પીવું, ઊંઘ આરામ બધું જ હરામ થઈ ગયું. આ રૂપિયાની ચિંતામાં કેટલાય દિવસો વીતી ગયા. ચાચા પણ ચિંતામાં ને ચિંતામાં ખૂબ સુકાઈ ગયા. જે સદાય પ્રસન્નચિત રહેતા તે ચાચાનું હાસ્ય ક્યાંય વિલીન થઈ ગયું. હરતા ફરતા પણ તેઓ કાયમ ઉદાસ રહેતા. એમના ગામમાં એક દિવસ લીલોડના એક પટેલ આવ્યા. આ પટેલ હસન ચાચાના જૂના મિત્ર હતા. પટેલ ચાચાના ઘરે ગયા. મિત્રો અરસપરસ મળ્યા અને કુશળ ક્ષેમ પૂછ્યા. ત્યાં તો હસન ચાચાની આંખોમાં આંસુ ભરાયા. તેમણે મિત્રને વિગતથી બધી વાત કરી. મિત્રની વાત સાંભળી પટેલ દુઃખી થયા. કહેવાય છે કે દુઃખમાં સાચો મિત્ર તો કદી ન ફેરવે મુખ. પટેલે ખૂબ વિચાર કર્યો
આંખો ઝીણી કરી કંઈક યાદ કરી ઉત્સાહથી તેઓ બોલ્યા, હસન, તું મારી વાત માને તો અત્યારે જ મારી સાથે નારેશ્વર આવ. નારેશ્વરમાં હાલ એક સંત આવ્યા છે. પૂછેલા પ્રશ્નનો તેઓ સાચે સાચો જવાબ આપી દે છે. બહુ પહોંચેલા સંત ઓલ્યા છે અને ખુદાના નેક બંદા છે. કેટલાય લોકોના દુઃખ તેમણે દૂર કર્યા છે. ચાલ, હમણાં જ ઘોડો તૈયાર કર. જરાય દેર કર્યા વિના મારી સાથે ચાલ. બંને જણા ઘોડે સવાર થઈ નીકળી પડ્યા અને નારેશ્વર આવી પહોંચ્યા. પ્રથમ રેવા સ્નાન અને પછી રંગ દર્શન, આ સ્થાનનો અટલ કાયદો. તેથી બંને રેવા તટ પર આવ્યા. સ્નાન કરી જ્યાં ભગવાન બેઠા હતા ત્યાં આવી પહોંચ્યા. લીમડા નીચે માટીના ઓટલા પર તેજ પૂંજથી અદ્ભુત દિવ્ય દેખાતા સમર્થ સદગુરુ બેઠા હતા. સૂર્ય ચંદ્ર જેવા ચમકદાર નયનોમાંથી જાણે અમૃત વરસી રહ્યું હતું. તેજ સભર મુખડા પર મંદ મંદ હાસ્ય હતું. ઝળહળતી સોના જેવી કાયા અને તેના પર સફેદ ખાદીની ચાદર સોહી રહી હતી. માથા પર જટાનો તાજ અને ખાંધે પવિત્ર જનોય. કમર પર કૌપિન લપેટી સુંદર મૂરતવાળા શ્રીરંગ શાંત ચિત્તે બેઠા હતા. અવધૂતનું આ દિવ્ય સ્વરૂપ વર્ણ્યું વર્ણાય નહીં. એમના પાવન દર્શનથી મનુષ્ય જન્મ મરણથી મુક્ત થઈ જાય. બંને મિત્રોએ ત્યાં જઈ અવધૂત ચરણોમાં ભાવથી શ્રીફળ મૂક્યું, દંડવત પ્રણામ કર્યા. મંદ મંદ હાસ્ય કરી અવધૂતજીએ પટેલની ખબર પૂછી. કેમ છો પટેલ? ખેતીના હાલ કેવા છે? આ સાલ તો વરસાદ માફકસર હતો. અવધૂતજીની આ એક વિશેષતા હતી કે તેઓ કદીએ વિવેક ચૂકતા નહીં. જેવો જેવો માણસ તેવી તેની સાથે વાત કરતા. પંડિત જ્ઞાની સાથે જ્ઞાનની ચર્ચા કરતા અને વિકટ પ્રશ્નોનો ઉકેલ લાવતા. બાળકો સાથે બાલ સહજ વાતો કરતા અને ખેડૂતો સાથે ખેતીની વાતો કરતા. પોતે બ્રહ્મ શિખર પર બિરાજતા બ્રહ્મ રસનો આસ્વાદ લેતા હતા, છતાં ભૌતિક અને લૌકિક વાતો પણ સહજતાથી કરતા. અવધૂતજી નાના મોટા સૌની સાથે આત્મીયતા સાધી પ્રેમથી વાતો કરતા. પટેલ સાથે જ્યાં ખેતીની વાત છેડી કે પટેલ બોલ્યા, દયાળુ, આપની દયાથી અમારી ખેતીવાડી બધું જ કુશળ ક્ષેમ છે. પ્રભુ, પણ આ મારો મિત્ર હસન, આજે તે ખૂબ દુઃખી છે. તેથી જ આપની કૃપા મેળવવા અહીં આવ્યો છે. અવધૂતજીએ હસન ચાચા પર નજર કરી અને પૂછ્યું, હસન ચાચા, કહો, શું થયું છે? બધી વાત માંડીને કરો. અવધૂતજીના અમૃત સમા વચન સાંભળી ચાચાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. ગદગદ કંઠ થયો. તેમનાથી કંઈ જ બોલાતું નહોતું. ત્યાં તો પટેલ તેમની સહાય કરવા બોલ્યા, બાપજી, હસનના ઘરમાંથી કોઈ તેની મહેનતના 2200 રૂપિયા લઈ ગયું. ખૂબ શોધ્યા, જંતર મંતર પણ ખૂબ કરાવ્યા, છતાં હજી તે રૂપિયા મળ્યા નથી. તેના રૂપિયા પાછા મળી જાય એવો કોઈ ઉપાય કરો સમર્થ સદગુરુ.
ભોળા પટેલની વાતો સાંભળી અવધૂતજી હસ્યા અને ચાચાને પૂછ્યું, ચાચા, તમે રૂપિયા ક્યાં મૂક્યા હતા અને તે ક્યાં ગયા હશે? કંઈ યાદ છે તમને? હસન ચાચાએ કહ્યું, મેં તો ચીવટે ચિત્રે બાંધી તે રૂપિયા મજૂસમાં મૂક્યા હતા. સારી રીતે મજૂસ બંધ કરી તાળું માર્યું. એ તાળાની ચાવી મારી ડોકમાં દોરે બાંધી રાખી છે. તાળું અને મજૂસના બારણા એમના તેમ, પણ રૂપિયા ક્યાં અને કેવી રીતે ગયા તે ખબર ના પડી. ચાચાની વાત સાંભળી અવધૂતજીએ આંખો બંધ કરી થોડો વિચાર કર્યો. કંઈક વિચાર કરી હસતા હસતા તેઓ મીઠા સ્વરે બોલ્યા, ગામડાના લોકો ઘણીવાર અજાણતે જ ગોદડામાં પૈસા સંતાડી તેની 3-4 ગળી વાળી દે છે. હજુ તો અવધૂતજી આટલું બોલે ત્યાં જ હસન ચાચાના મગજમાં વીજળી ઝબકી. પડોશીની ધાકથી મેં જાતે જ ગોદડીમાં રૂપિયા સંતાડી તે ગોદડીની ગળી વાળી હતી. આમ યાદ આવતા જ એકદમ ઊભા થઈને પાગલ પાગલ બની તેઓ બોલ્યા, રેમ કરી અવધૂત બાપુ, તમે રેમ કરી. એ રૂપિયા મેં જ મારા હાથે ગોદડામાં મૂક્યા હતા. તમે આજે મારા પર રેમ કરી આ વાત યાદ કરાવી છે. હું તો ઉંમરને કારણે બધું ભૂલી ગયો હતો. ચોક્કસ આજે મને મારા રૂપિયા મળી ગયા સમજો. આમ કહી તેમણે અવધૂતજીના કદમોમાં સલામ કરી ફરી ધન્યવાદ કરી પોતાને ગામ આવ્યા. ઘોડા પરથી છલાંગ મારી ઘરમાં દોડી ગયા. મજૂસ પર મૂકેલા ગોદડા એક કરી જમીન પર નાખ્યા. ત્યાં તો બીબીજી પણ દોડતા આવ્યા. પતિને આવું કરતા જોઈ પળભર તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમણે વિચાર કર્યો, અરે ખુદા, ખાવિંદની સહાય કરો. લાગે છે આજે તેમની દાગડી ચસકી ગઈ છે. ત્યાં તો હસન ચાચાએ છેલ્લું ગોદડું ફેંક્યું કે તેમાં લપેટાયેલી નોટો સરી પડી. રૂપિયા જોતા જ તેમણે છલાંગ મારી બધી નોટો વીણી. બીબી પણ ખૂબ ખુશ થઈ અને તે પણ નોટો વીણવા લાગી. ચાચા નોટો વીણતા વીણતા બોલ્યા, રહેમ કરી અવધૂત, રહેમ કરી અવધૂત ને રહેમ કરી. મેં સંતાડેલા રૂપિયાનો મને જ ખ્યાલ નહોતો. એ નારેશ્વર કે ઓલીએ તુને કમાલ કર દિયા. બીજે દિવસે પત્ની સાથે ગુલાબનો હાર અને મીઠાઈનો પ્રસાદ લઈ ચાચા નારેશ્વર સલામ કરવા આવ્યા. તે દિવસથી આ મુસલમાન અવધૂતના આશિક બની ગયા. અલખ નિરંજનને કહે, વસ્તુ એક વિચાર, સાચા સંતો ચાહીને કરે ના ચમત્કાર. સહજ રીતે એ સંતની આજુબાજુએ આમ, ચમત્કાર તો થયા કરે અણ ચિંતવ્યા તમામ. સંતો સહેજે જે કંઈ દેતા શબ્દ વિચાર, શબ્દો સાર્થક થાય ને સૌ ગણે ચમત્કાર. બીજો એક પ્રસંગ ખૂબ રોચક છે. નારેશ્વરથી નજીકના એક ગામમાં એક મુસ્લિમ બાઈ રહેતી. કામ કરી તે વિધવા બાઈ પોતાનું અને પોતાના 5 વર્ષના નાનકડા બાળકનું જીવન ઈમાનદારીથી ચલાવતી. એકનો એક લાડકવાયો દીકરો, પણ તે બાળકને માથા પર જમણી તરફ એક નાનું ઢીમણું ફૂટી નીકળ્યું. આ વાતની તે બાઈને ખબર પડી નહીં. વાળથી ઢંકાયેલું ઢીમણું દેખાતું નહોતું. ધીમે ધીમે તે ખાસ્સું વધ્યું. આ ઢીમણાથી કોઈ દુખાવો થતો નહોતો,
પણ તે મોટું થઈ જતાં વાળની બહાર આવી શિંગડા જેવું થઈ ગયું, જાણે માથા પર એક નાનું સરખું બીજું માથું ફૂટ્યું. ગ્રામીણ ગરીબ માતાએ બનતા બધા જ ઘરેલું ઉપાય, નિયમ અને ખંતથી કર્યા, પણ કોઈ ફાયદો જણાતો નહોતો. દીકરાનું દુઃખ જોઈ માનું મન કોરાતું હતું. કોઈ પણ આવીને જે કાંઈ ઉપાય કહી જાય તે બધા જ ઉપાય તે કરતી. બાધા, આખડી, તંતર મંતર, દોરા ધાગા બધું જ કર્યું. છતાં તે બાળકને કોઈ ફેર પડતો નહોતો. કોઈએ સલાહ આપી કે કરજણના મોટા ડોક્ટર પાસે લઈ જા. તો આ વિધવામાં પોતાના બાળકને લઈ કરજણ આવી. મોટા ડોક્ટરે તપાસ કરી અને નિદાન કાઢ્યું. આ બાળકના માથા પર રસોડી થઈ છે અને ઓપરેશન વગર તેનો બીજો કોઈ ઉપાય નથી. ઓપરેશન કરી રસોડી કાઢવા ડોક્ટરે મા પાસે લખાણ લીધું. ડોક્ટરની વાત સાંભળી તે બાઈના હૈયામાં ધ્રાસકો પડ્યો. ઓપરેશન કરતા કંઈક ન થવાનું થઈ ગયું તો મારો એકનો એક વાલસો દીકરો ગુમાવવાનો વારો આવે. આવો વિચાર કરી તે બાઈ મુઠ્ઠી વાળી દવાખાનાથી બાળકને લઈ ગામ જતી રહી. ગામ આવી તેણે વિચાર કર્યો, ના રે મારા બાપ, મારા દીકરાના માથે કોઈ કાપ મુકાવો નથી. ભલે ભલે રસોડી માથે રહે, મારા લાલને તે કંઈ દુઃખ આપતી નથી. આવો ને આવો તોય મારા દીકરાનું મુખડું જોઈ મારી આંખો ઠારતી રહીશ. એને કંઈ થઈ ગયું તો મારા દીકરા વિના હું કઈ રીતે જીવી શકું? આમ વિચારી તેણે પોતાના ઘરગથ્થુ ઇલાજ ચાલુ રાખ્યા. એક દિવસ કોઈએ આવી તેને કહ્યું, બેન, તું નારેશ્વર જા, ત્યાં એક ઓલિયો વસે છે. તેની રેમ થતા બધા દુખિયાઓના દુઃખ, ગમ ભાગી જાય છે. રવિ અને ગુરુવારે બધાને મળે છે અને પોતાની રહેમ વરસાવે છે. કાલે ગુરુવાર છે. મારી બેન, તું નારેશ્વર જઈ આવ. શક્ય હોય તો નાળિયેર અને ફૂલનો હાર લઈ જજે. ત્યાં પૈસા કે ચોખા કંઈ જ મૂકી શકાય નહીં. હા, ને તું જરાય દુઃખી થતી નહીં. સંતો દુખિયાઓના બેલી હોય છે. તને જરૂર એની રહેમત મળશે. તે બાઈ ખૂબ ખુશ થઈ. બીજે દિવસે નારેશ્વર જવા તેણે મન મક્કમ કર્યું. વહેલી સવારે ઉઠી બાળકને લઈ શ્રીફળ ફૂલ ખરીદી ઝડપી ચાલે તે નારેશ્વર આવી ગઈ. રેવા તીરે સ્નાન કરી સાફ કપડાં પહેરી લીમડા નીચે સદગુરુ પાસે આવ્યા. તેજ પુંજ શરીરમાંથી જાણે તેજ કિરણો ફૂટતા હતા. ચકચકતા નયનો અને તેજથી લસલસતું વિશાળ કપાળ. મુખ પર જાણે કમળ ખીલ્યું હોય એવું મધુર હાસ્ય. દર્શન કરતા જ માણસ બધા દુઃખ દર્દ ભૂલી જાય. પેલી બાઈએ અવધૂતજીના ચરણોમાં શ્રીફળ અને ફૂલ મૂક્યા અને વંદન કરી શીશ નમાવી તે બોલી, રહેમ કરો અવધૂતજી, મારા દીકરાને માથા પર રસોડી થઈ છે. તેનું દુઃખ દૂર કરો બાપજી, મારો સંતાપ મટાડો. હું એકલી ગરીબ વિધવા છું. આ સંસારમાં આ દીકરા સિવાય મારું કોઈ નથી. નાનકડું ધીમણું થયું હતું અને વિસ્તાર પામી મોટી રસોડી બની ગયું છે. ઘરગથ્થુ ઉપચાર, દોરા ધાગા, બાધા આકડી બધું જ ખંતથી કર્યું છે, છતાં કોઈ ફરક પડતો નથી.
મોટા ડોક્ટર પાસે કરજણ લઈ ગઈ. ત્યાં તો ડોક્ટરે ઓપરેશન કરવા કહ્યું. યા અલ્લાહ, ઓપરેશનની વાતથી મને ખૂબ ડર લાગ્યો. હું વિધવા ગરીબ, ક્યાંથી ઓપરેશનનો ખર્ચો લાવું? મુજ બદ તકદીરના દીકરાને કંઈ થઈ જાય તો મારું શું થાય? આપનું નામ સાંભળી આ ચરણોમાં આવી છું. બાપજી, મુજ વિધવા પર રહમ કરો. આ દીકરો મારી આંખોનું નૂર છે. તેના જતા બધે બદ ઠોકર ખાતી ફરીશ. હે અલ્લાહના ઓલિયા, તારા શરણે આવી છું. મારો ઉદ્ધાર કર. આ દુખિયારા મા દીકરા તારા કદમોમાં આવી પડ્યા છે. રહેમ કરો ગરીબ નવાઝ. આમ કહી તે બાઈ ચોધાર આંસુએ રડવા લાગી. મા દીકરો વારંવાર શ્રી ચરણોમાં વંદન કરી રહ્યા. દિન દુખિયાના આંસુ જોઈ દીન દયાળ ભીંજાયા. દયાભરી નજરથી તેમણે મા દીકરાને જોયા. આ બાઈની આર્દ હૃદયની પોકાર પથ્થરને પીગળાવે તો આ તો અવધૂત છે, દુખિયાઓના તારણહાર. બાઈની વિનંતી સાંભળી તેઓ અમૃત સમી વાણીથી બોલ્યા, ધીરજ ધર ભાઈ, ઉપરવાળો દયાળુ છે, તે જરૂર રહેમ કરશે. આટલું કહી તેમણે આંખો બંધ કરી ક્ષણ બે ક્ષણ વિચાર કરી અને પછી બોલ્યા, સાંભળ, હું જે કાંઈ કહું તે અચૂક કરજે. મનમાં કોઈ શંકા રાખીશ નહીં. કાળી માટીમાં રેવા જળ મિશ્રણ કરી રસોડી પર ચોપડી શ્રદ્ધાથી રોજ સવારે નાહીને સાફ સૂતરા કપડાં પહેરી ધૂપ અગરબત્તી કરી મંત્ર જાપ કરજે. આમ કહી અવધૂતજીએ તે બાઈને મંત્ર શીખવ્યો. પરવર દિગારે આલમ, દાતા ગરીબ નવાઝ, મુજ બેટાની રસોડી આ, ઝટ મટાડો આજ. આ મંત્ર તેમણે બાઈ પાસે 2-3 વાર બોલાવ્યો અને મોઢે કરાવ્યો. પછી અવધૂતજી બોલ્યા, મંત્ર જાપ અને માટી લેપન દિવસમાં 2-3 વાર કરજે અને યકીનથી રહીમના જાપ કરજે. આજે ગુરુવાર છે. આજથી ગણતા 5 ગુરુવાર તું અહીંયા આપ. આજે એક દોરી લઈ રસોડી માપ. જેટલા ગુરુવાર અહીં આવે ત્યારે તે દોરી વડે આ રસોડીનું વધ ઘટનું માપ કરજે. હવે જરાય સંતાપ કે શંકા કરીશ નહીં. આટલું કહી અવધૂતજીએ આશીર્વાદ આપી મા દીકરાને પેંડાનો પ્રસાદ આપ્યો. સજલ નયનોથી વારંવાર વંદન કરી પ્રસન્ન ચિત્ત લઈ તે ઘરે ગઈ. કાળી માટી અને રેવાજીના જળનું લેપ બનાવી શ્રદ્ધાથી દિવસમાં 3-4 વખત તે લેપ લગાવતી. મુખ પર મંત્ર જપે અને આંખોમાંથી અશ્રુધાર વહે. એક અઠવાડિયું વીતી ગયું. ગુરુવાર આવ્યો. મા તેના દીકરાને લઈ નારેશ્વર આવી. ઘાટ જઈ નર્મદા સ્નાન કર્યું. ભગવાનના ચરણોમાં વંદન કર્યા. ત્યાં તો પ્રેમથી સદ્ગુરુ બોલ્યા, બહેન, તારા દીકરાની રસોડી કેમ છે? પેલા દોરાથી જરા માપીને મને કહેતો ખરી.
પેલી બાઈએ ખુશ થઈ રસોડી માપી કે દોરાનો પા ભાગ નીચે લટક્યો. રસોડી પા ભાગ મટી ગઈ હતી. બાઈ ખૂબ હરખાઈ અને તેણે શ્રીરંગને લડી લડી વંદન કર્યા. મારા દીકરાને તે બચાવ્યો. ધન્ય છે ગુરુરાય તને, ધન્ય છે. બીજા ગુરુવારે માપી તો તે રસોડી અડધી ઓગળી ગઈ હતી. ત્રીજે અને ચોથે અને પાંચમે ગુરુવારે તો તે સમૂળગી ઓગળી ગઈ હતી. પાંચમા ગુરુવારે દીકરાને લઈ તે નારેશ્વર આવી અને તે હર્ષ ઘેલી થઈ. અવધૂતજીના ચરણોમાં બાળકનું શીશ નમાવી બોલી, હે મસ્ત ફકીર, તારા ઉપકારનો બદલો હું કઈ રીતે વાળીશ? તે મારી કિસ્મતની લકીર બદલી નાખી. આમ કહી શ્રી ચરણોમાં વંદન કર્યું. આંખે અશ્રુધારા અને મન અતિ પ્રસન્ન થયું. મધુર હાસ્ય વેરતા સદગુરુએ બંને મા દીકરાને ખૂબ આશીષ આપ્યા. ત્યાં બેઠેલા ભક્તોને ચમત્કારની ખબર પડી અને ગગનભેદી નાદથી તેમણે અવધૂતનો જય જયકાર કર્યો. એવી કરુણા રંગની વરસે સરખી જાણ, તવંગર કે દીન હો, હિન્દુ હો મુસલમાન. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.